જૂનાગઢમાં સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજન। જૂનાગઢમાં સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી નવરાત્રિમાં ભવ્ય રીતે પનઘટ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે। સમસ્ત લુહાર સમાજમાં એકતાની ભાવનાને ઉજાગર કરે છે અને સંગઠનાત્મક હેતુ સિદ્ધ થાય તેવા નમ્ર પ્રયાસોથી આ વર્ષે પણ શહેરના જોશીપુરા સ્થિત આવેલ ખલીલપુર રોડ ખાતે અવસર ફાર્મમાં નવરાત્રિ પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુકનું વિતરણ અને સમાજમાં કોઈના સ્વજનના મૃત્યુ સમયે નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થા પૂરી પાડે છે। પનઘટ રાસોત્સવ અંતર્ગત નવરાત્રિ પર્વમાં દરરોજ વિજેતાઓને શિલ્ડ એનાયત કરવામાં આવશે। 10 વર્ષ સુધીની નાની 10 બાળાઓને નવરાત્રિના અંતિમ દિવસે લાવણી આપવામાં આવશે। નવરાત્રિ દરમિયાન દિવ્યાંગ બાળકોને, અંધ બાળકીઓ પણ માના રાસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરશે અને સમાજના લોકોને, બાળકોને શિક્ષણ ક્ષેત્રે વધુ માહિતી અને અભ્યાસલક્ષી મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। તેમજ લોકજાગૃતિ હેતુ સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા લોકોને નશામુક્તિ સંદેશ પાઠવાશે। નવરાત્રી દરમિયાન સલામતીની સુરક્ષા માટે તંત્રની ગાઈડલાઈન મુજબ ગ્રાઉન્ડમાંથી સીસીટીવી કેમેરા, રંગબેરંગી લાઇટિંગ, ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટીના સાધનો, ગ્રાઉન્ડનો વીમો સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। હાલ લુહાર યુવક મંડળ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા નવરાત્રિ ઉજવવા ભારે જહેમત ઉઠાવાઈ રહી છે। જય વિશ્વકર્મા। શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજિત પનઘટ રાસોત્સવ 2025નું દર વર્ષની જેમ 6 વર્ષના પ્રયત્ન બાદ આપણે ફરીથી આયોજન કરી રહ્યા છીએ અને આ વખતે પણ આપણે અવસર પાર્ટી પ્લોટ ખાતે રાખેલું છે, જેની તારીખ 22/9/2025થી લઈ 1/10/2025 સુધી રાખેલું છે અને જેનો નવરાત્રિનો આપણો સમય છે 8:30 થી 11:30 સુધીનો। તો આપણા લુહાર સમાજના ખાસ ભાઈઓ તથા બહેનોને વિનંતી કરીએ છીએ કે આપણે આ સમાજ માટે સારું એવું આયોજન કરીએ છીએ, તો બધા જ લુહાર સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં બાળકો સાથે અહીં ઉપસ્થિત રહો તેવું અમારું શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ આપણે ભાવભર્યું આમંત્રણ આપે છે। કેટલા વર્ષથી આયોજન કરી રહ્યા છો? આ આપણે આયોજન 2019થી કરીએ છીએ અને અમને સતત છેલ્લા 6 વર્ષથી આયોજન કરીએ અને આમાં બહોળી સફળતા અમને મળેલી છે। સમાજ માટે કોઈ સંદેશ? સમાજ માટે એટલો જ સંદેશ છે કે આજે યુવક મંડળ સારું એવું કાર્ય કરે છે, તો આપણા સમાજના લોકોને વિનંતી કરીએ છીએ કે અમને સાથ સહકાર આપે અને સાથ સહકારની બહુ જરૂરી છે। પાસનું વિતરણ ચાલુ છે, તો બધા લોકો વહેલી તકે પાસ મેળવી લે અને પાસ પણ લિમિટેડ સ્ટોકમાં છે, તો વહેલી તકે પાસ મેળવી લે। જય વિશ્વકર્મા। શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ આયોજિત પનઘટ રાસોત્સવ 2025માં હું સમસ્ત લુહાર સમાજને અપીલ કરું છું કે બધા સમયસે રમવા પધારજો। આ વર્ષે આપણે ઘણા બધા આયોજનમાં ફેરફાર કરેલા છે અને ખાસ કરીને લુહાર સમાજમાં જે પણ લોકો પાસ લેવાના બાકી હોય તે વહેલી તકે પોતાના પાસ લઈ લે। આ વખતે આપણે શિક્ષણને લગતો મોટિવેશનનો કાર્યક્રમનું પણ એક જબરજસ્ત આયોજન કરેલું છે। ઘણા બધા એવા અધિકારીઓ પધારવાના છે, મહેમાનો પધારવાના છે, જેથી કરીને આપણે સમાજને ઘણી રીતે ઉપયોગી થાય એમ છે। અહીંયા આપણે ગ્રાઉન્ડમાં એક કેન્ટીનનું પણ આયોજન કરેલ છે। સમાજને એક નમ્ર વિનંતી છે કે આજે સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ આટલા વર્ષથી મહેનત કરે છે, સતત 8મું વર્ષ છે, તો જ્ઞાતિજનોને એટલી વિનંતી છે કે તમે બધા અમને સપોર્ટ કરો। અમે ખાસ આ સમાજ માટે કરીએ છીએ, સમાજને અમે અપીલ કરીએ છીએ કે તમે અમને પૂરતો સહયોગ આપો। અમે તમારી સાથે છીએ, તમારે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી ટીમ તમારી સાથે છે। આપણે ઘણા બધા આગળના આયોજન હજી કરવાના બાકી છે, પણ સમાજ જો અમને પૂરતો સપોર્ટ કરે તો અમે ઘણા બધા આયોજન કરવા માટે તૈયાર છીએ। સમયસર બધા રમવા પધારજો, જેને પાસ લેવાના બાકી હોય તે સમયસર પોતાના સિઝન પાસ મેળવી લે અને આપણે બધા ચાલો સાથે રમીએ અને એક સમાજને એકતા તરફ સાથે લઈ જઈએ। જય વિશ્વકર્મા।